થાનગઢમાં સતત 2 દિવસથી પડેલા વરસાદમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને રોડ રસ્તા પાણી ભરાઈ ગયા, જે થાનગઢના ગેટ આગળ નેશનલ કાંટાની બાજુમાં એચ.ડી.એફ.સી. બેંકની બાજુમાં રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા અને તે રસ્તામાંથી વાહન વ્યવહાર ચાલવા માટે ખૂબ તકલીફ પડી રહી હતી. થાનગઢમાં પાણીના ઓકરાઓ પણ 2 કાંઠે વહેવા લાગ્યા હતા. શેરીઓમાં પણ વધારે પાણી વહેવા લાગ્યા હતા, જેમાં નાના નાના બાળકો પણ નહાવાની મજા માણી રહ્યા હતા અને તે મોજ કરી રહ્યા હતા. નાના નાના ભૂલકાઓ. ભારે વરસાદના કારણે થાનગઢ મામલતદાર પણ નીચાણવાળા વિસ્તારોમાં આજુબાજુના ગામોની મુલાકાતે જઈ લોકોને તકલીફ ન પડે તે માટે રૂબરૂ મુલાકાત લઈ યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. થાનગઢ ચીફ ઓફિસર પણ અલગ અલગ વોર્ડમાં જઈ તેમની કામગીરી કરી રહ્યા હતા, જે થાનગઢ નગરપાલિકા પ્રમુખ પણ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. વોર્ડ નંબર 5ના સભ્યો પણ ખૂબ મહેનત કરી રહ્યા હતા. ચાલુ વરસાદે પણ લોકોની મુલાકાતે જઈ યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવી રહી હતી, જે કોઈપણ નગરજનોને તકલીફ ન પડે તે માટે તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.